મિત્રો, આજના આપણા 7મા લેક્ચરની અંદર આપણે છે એ સંચાલનના કાર્ય વિસ્તારો છે એ આગળ જોશું. આપણે આગળ છે એ સંકલનનો અર્થ, એની લાક્ષણિકતા અને મહત્ત્વ ભણી ગયા છીએ. જે તમે વિડીયોની અંદર છે એ રિવિઝન કરી લેજો. કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે, કેટલાક કાર્યો સંચાલન માટે કરવા પડે, આવશ્યક હોય તેને તેના કાર્ય વિસ્તારો કહેવાય છે. એમાં માર્કેટિંગ સંચાલન, જેને આપણે બજારીય સંચાલન પણ કહેશું, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. માર્કેટિંગ કરવું આપણે કહીએ ને, તો માર્કેટિંગ કરવાની સંચાલન. માનવ સંસાધન, કર્મચારીઓ પૂરા પાડવા માટેનું સંચાલન. નાણાકીય, કોઈ પણ ધંધો કરીએ તો પૈસાની જરૂર પડે, તો નાણાંનું સંચાલન કેવી રીતે કરવું, એ નાણાકીય સંચાલન. અને ઉત્પાદન સંચાલન, ઉત્પાદન કેટલું કરવું, કેટલા પ્રમાણમાં કરવું વગેરેને ઉત્પાદન સંચાલન કહી શકાય. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. જો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું એ નક્કી શેના ઉપરથી થશે? એની માંગ ઉપરથી. જેટલી વધુ માંગ હશે એટલું જ વધુ આપણે ઉત્પાદન કરીને પણ આપવું પડશે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કામ છે. જો બજાર સંચાલનનું કામ શું છે કે કોઈ પણ વસ્તુ હોય એની માંગ ઉત્પાદન ક્યારે કરશું, તો કે ઉત્પાદન કેટલું કરવું, તો કે વસ્તુની માંગ કેટલી છે, માંગના આધારે વસ્તુનું ઉત્પાદન કરી શકાય. તો એ માંગ બજારમાં કેટલી છે એ જાણવા માટે જે છે એ બજાર સંચાલન કાર્ય કરે છે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી એ કોણ કરશે? નાણાકીય સંચાલનની વ્યવસ્થા કરવી, અને તેને લગતી બધી જ બાબતો નાણાકીય સંચાલનનું કાર્ય છે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. જો શું કહે છે? કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું એની જાણકારી એની માંગ ઉપર હોય છે, કે માંગ કેટલી છે. તો માંગની જાણકારી કેવી રીતે મળશે? બજારમાંથી. તો એનું કાર્ય બજાર સંચાલન કરશે, કે એ માંગ કેટલી છે એ જાણશે. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા પૈસાની જરૂર પડશે? ભાઈ આટલી માંગ છે તો આટલો કાચો માલ જોશે, આટલું ઉત્પાદન કરવું છે તો આટલા પૈસા જોશે. તો એ નાણાકીય વ્યવસ્થા કોણ કરશે? કે આટલા પૈસા ક્યાંથી આવશે, કેટલા પ્રમાણમાં? તો એ નાણાકીય સંચાલન કરે છે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિ, માણસોની પણ જરૂર પડે. ખાલી પૈસા હોય અને માંગ કેટલી છે એ જાણી લઈએ તો કાર્ય ન થાય, પણ એ કરવા માટે માણસોની જરૂર પણ પડે. તો તેને માનવ શક્તિની, આ જે ઉત્પાદન માટે કર્મચારીની જરૂર પડે છે, એને માનવ સંસાધન સંચાલન કહે છે. હવે એમાં પહેલું જ જોઈએ માર્કેટિંગ સંચાલન. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. આ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે માર્કેટિંગ સંચાલન એટલે શું? યાદ રાખો કે માર્કેટિંગ સંચાલન એટલે, અંડરલાઈન કરશું આપણે, માર્કેટિંગ સંચાલન એટલે વિદ્યાર્થી મિત્રો, માર્કેટિંગ સંચાલન એટલે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી, જે ઉત્પાદક એટલે વસ્તુ બનાવે છે એ વ્યક્તિ, એની પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની એક વિશાળ પ્રક્રિયા, જેને શું કહેવાય? માર્કેટિંગ સંચાલન કહે છે. વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા અંડરલાઈન નથી થતી, તમે યાદ રાખજો. આ માર્કેટિંગ સંચાલનની વ્યાખ્યા છે, કે માલ કે સેવાને ઉત્પાદકથી ક્યાં સુધી? ગ્રાહકો સુધી પહોંચાડવાની વિશાળ પ્રક્રિયાને માર્કેટિંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજારમાં સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે જેવી અનેક બાબતોનો સમાવેશ થશે. જો બજારમાં માત્ર વસ્તુ કે નાણાંનો વેપાર નથી થતો, વિનિમય એટલે વેપાર, માત્ર વસ્તુની અને પૈસાની લેવડ દેવડ થાય છે એવું નથી. આ ઉપરાંત જે છે એ બજારમાં
સંશોધન થાય છે, વિતરણ એટલે કે વેચાણની વ્યવસ્થા થાય છે, વેચાણ વૃદ્ધિ કેવી રીતે કરવી એ માટેના પ્રયત્ન થાય છે, માલનો સંગ્રહ થાય છે, માલનો વીમો ઉતારાય છે. આ બધી જ બાબતોનો સમાવેશ માર્કેટિંગ સંચાલનમાં થાય છે. ફરી એક વખત માર્કેટિંગ સંચાલનમાં શું શું થાય છે અથવા શેનો સમાવેશ થાય છે? તો કે વસ્તુ કે નાણાંના વિનિમય, આ ઉપરાંત સંશોધન, વિતરણ વ્યવસ્થા, પછી વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો, અનેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. જો બજાર સંચાલન શું છે, કેવી પ્રક્રિયા છે? તો કે બજાર સંચાલન એવી પ્રક્રિયા છે કે ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે કે ભાઈ ગ્રાહકને શું જોતું છે એ જાણવામાં આવે. જો બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એ જાણે છે, કોણ? વેપારી, કે ગ્રાહકને શું જોતું છે, શું એને ગમે છે. તેને હવે જે વસ્તુ ગ્રાહકને ગમે છે એને માલ કે સેવાના સંદર્ભમાં, વસ્તુ કે સેવાના સંદર્ભમાં, એટલે કે એને એમાં ફેરવવામાં આવે છે અને પછી માલ કે સેવાને આખરી ઉપભોક્તા એટલે કે વાપરનાર તરફ એટલે કે ગ્રાહક તરફ લઈ જવામાં આવે છે. તો ફરી એક વખત બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે અને તેને માલ કે સેવામાં ફેરવી અને પછી માલ કે સેવાને આખરી ઉપભોક્તા એટલે કે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે. તેમાં અર્થતંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. એ રીતે નફાકારકતા ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનો ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય છે. આ વિદ્યાર્થી મિત્રો કંઈ કામનું નથી એટલે આપણે ધ્યાન નહીં આપીએ. ત્યારબાદ કાર્યો જોઈએ. કાર્યો બહુ અગત્યના છે, ઘણી બધી વાર પૂછાણા છે. તો બજાર સંચાલનના કાર્યો, એમાં પહેલું કાર્ય પેદાશ અને પેદાશ મિશ્ર. પેદાશ અને પેદાશ મિશ્ર એટલે શું? વસ્તુ, પેદાશ એટલે વસ્તુ, પેદાશ મિશ્ર એટલે વસ્તુની અંદર ઉમેરવામાં આવતા તત્વો. તો નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પેદાશ અને પેદાશ મિશ્રમાં શેનો સમાવેશ થાય છે. જો બજાર સંચાલનનું પહેલું કાર્ય પેદાશ અને પેદાશ મિશ્ર છે. કઈ કઈ બાબતનો સમાવેશ થાય? નવી પેદાશના ઉત્પાદન અને ચાલુ પેદાશના વિકાસ માટે, એટલે કે જે નવું પ્રોડક્ટ બને છે એ અથવા તો જે પ્રોડક્ટ ચાલુ છે પણ એને વધારે વેચાણ કરવા માટે શેનો એ પેદાશના રૂપ કેવું રાખવું, એને કેવો રંગ આપવો, એનું કેટલું કદ રાખવું, આકાર શું આપવો, વજન એનું કેટલું રાખવું, છાપ એની કેવી રાખવી, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ વગેરે અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. ફરી એક વખત કેનો પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. ત્યારબાદ કિંમત, બીજું કાર્ય. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ વ્યાજબી કિંમતે મળી રહે તેવી અપેક્ષા રાખે છે. આજે કોઈ પણ ગ્રાહક હોય એ આજનો ગ્રાહક એવું વિચારે છે કે કોઈ પણ સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ આપણને ઓછામાં ઓછી કિંમતે મળે. એક તો જો ગુણવત્તા પણ સારી હોવી જોઈએ અને વસ્તુની કિંમત પણ ઓછી હોવી જોઈએ, વ્યાજબી હોવી જોઈએ, એવી અપેક્ષા દરેક ગ્રાહકને હોય છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણની નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીનું કમિશન વગેરે બાબતો બધી જ ધ્યાનમાં લેવાય છે. જો કિંમત નક્કી કરતી વખતે એક તો જો ગ્રાહકને એવું જોતું છે કે કિંમત ઓછામાં ઓછી હોય અને ગુણવત્તા પણ સારી હોય, પણ એ નક્કી કરતી વખતે કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ, કારણ કે એમાં કેટલી બાબતો હોય. તો જો કોઈ પણ વેપારી છે એ વેચાણની નીતિ કેવી રાખે છે? નીતિ એટલે તો કે શાખ ઉપર એટલે કે ઉધાર આપે છે, વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ સાથે આપે છે, જથ્થાબંધ એટલે કે ઘણો બધો માલ એક સાથે આપે છે,
છૂટક વેચાણ કરે છે, મધ્યસ્થીનું એમાં કમિશન પણ હોય છે, વગેરે બાબતોને એ ધ્યાનમાં રાખી અને પછી ગ્રાહક છે એની પાસે એ કિંમત લેતો હોય છે, કારણ કે એમાં બધું જ આવી જાય. મધ્યસ્થીનું છે એ કમિશન આવી જાય, એણે જે પેકિંગ કર્યું છે એની કિંમત આવી જશે, એની અંદર જે બધી કાચો માલ ઉમેરાણો છે એની કિંમત આવી જશે, કારણ કે એ બધી જ કિંમત આપણી પાસેથી જ લેવામાં આવે છે, એટલે કે ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. એટલે આ બધી જ બાબતોનો નિર્ણય કરી અને પછી વસ્તુની કિંમત છે એ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ વિતરણની વ્યવસ્થા, વેચાણ કરવું. વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ થાય છે, જથ્થાબંધ વેપારી દ્વારા એ વેચાણ કરે છે, છૂટક વેપારી દ્વારા, એજન્ટો કે વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબત ધ્યાનમાં લેવાય છે. અને વિતરણના બાબતમાં ધંધાના કદ અને વિસ્તાર સાથે પણ સંકળાયેલી છે. જો વિતરણ, હવે આની અંદર ત્રીજું કાર્ય એવું છે કે કોઈ પણ વસ્તુનું વેચાણ કરતી વખતે, બજારની અંદર કોઈ પણ વસ્તુનું વેચાણ કરતી વખતે વિતરણ વ્યવસ્થા કેવી છે, એટલે કે દુકાનદાર પોતે વસ્તુ વેચે છે, જથ્થાબંધ વેપારી દ્વારા વેચે છે, છૂટક વેપારી દ્વારા વેચે છે, કોઈ એજન્ટ દ્વારા વેચે છે, વાહન વ્યવહારનો ખર્ચ કેટલો છે, આ બધી જ બાબતોનું ધ્યાન એ વિતરણ વ્યવસ્થાની અંદર થાય છે. ત્યારબાદ અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે માલનું વેચાણ કેવી રીતે વધારવું. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રયત્ન કરવો. જો કીધું ને, જે વસ્તુ છે એનું વેચાણ કેવી રીતે વધશે, જેમાં કેવી રીત, તો કે જાહેરાત કરવી, જે વસ્તુ છે એની વધુમાં વધુ એડવર્ટાઇઝમેન્ટ કરો તો પણ વસ્તુ વેચાશે. ત્યારબાદ પ્રસિદ્ધિ કરવી, એને ગુણગાન ગાવા, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, ઘરે ઘરે જઈને વેચાણ કરવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીને આકર્ષવામાં વગેરે બાબતનો એમાં સમાવેશ થશે. જો અભિવૃદ્ધિમાં શેનો, તો કે ભાઈ જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરાવવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીને આકર્ષવા માટે અલગ અલગ રીતો અપનાવી વગેરે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલોક ખર્ચ પણ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમને નફો પણ થાય છે. આ બધું કરવાથી ખર્ચ થાય. ઉદાહરણ તરીકે જાહેરાત કરો તો પણ ખર્ચ થાય, સેલ્સમેનને વ્યક્તિગત ઘરે ઘરે વેચાણ કરવા મેકો તો પણ એ વધારે પૈસા લેશે, ગ્રાહકોને અને વેપારીને આકર્ષવા તમે નવી નવી સ્કીમો મૂકશો તો એની અંદર પણ તમારે ખર્ચ કરવો પડશે. પણ આની સામે એટલું બધું વેચાણ થાય છે કે સામે તમને નફો પણ એટલો મળે છે. તો પહેલું આપણે જોયું બજાર સંચાલન. બજાર સંચાલનના કાર્યોમાં પેદાશ અને પેદાશ મિશ્ર, જેમાં વસ્તુનો રૂપ, રંગ, કદ, આકાર, છાપ, પેકિંગ વગેરે બાબતે નક્કી કરવામાં આવે છે. કિંમત, તો કિંમતની અંદર પણ આપણે જોયું કે કેવી રીત અપનાવે છે, એના આધારે કિંમત નક્કી થાય છે. વિતરણ કેવી રીતે વધારવું, છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી, અભિવૃદ્ધિ વસ્તુનું વેચાણ કેવી રીતે વધારવું એની માટેનું જોયું. માનવ સંસાધન સંચાલન, કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર અને વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે, તેથી તેનું જતન કરવું ખૂબ જરૂરી છે. ધંધાકીય સાહસની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, તેમને યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. જો શું કહે છે, કોઈ પણ એકમ હોય એની સફળતાનો આધાર આપણે એવું કીધું કે એના ઉત્પાદનના સાધનો ઉપર છે. ઉત્પાદનના સાધનો કયા, તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન, બરાબર. પણ તો આમાં આપણને કીધું કે જેટલું આપણી માટે ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનોનું જેટલું આપણે ધ્યાન રાખીએ છીએ એટલી સાથે સાથે કર્મચારીઓ પણ એક સજીવ આપણી મિલકત જ છે. કારણ કે આપણે આગળ વાત કરી હતી કે જો કર્મચારી સારામાં સારો હશે તો ઉત્પાદન સારામાં સારું થશે. અને કોઈ પણ એકમ છે એ સૌથી વધુ સફળ ક્યારે થાય, એનો કર્મચારી સારો હોય તો. બાકી તમારી પાસે મકાન સારામાં સારું હોય, બિલ્ડિંગ સારામાં સારું હોય, મશીન સારામાં સારું હોય, પણ એનો ઉપયોગ કરનાર કર્મચારી સારો ન હોય, એટલે કે એને જ કાંઈ ન આવડતું હોય તો તમારો એકમ ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકશે નહીં. પરિણામે કહે છે કે ધંધાકીય સાહસની સફળતાનો સૌથી વધુ આધાર કર્મચારી ઉપર છે. પરિણામે કર્મચારીની જરૂરિયાતો છે એ પણ સંતોષવામાં આવે, એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, એની કાળજી લેવામાં આવે,
એના ધંધાકીય ઉદ્દેશોને સરળતાથી સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીમાં જુસ્સો વધશે, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થશે અને કાર્યક્ષમતામાં પણ વધારો થશે. ટૂંકમાં અહીંયા એવું કહે છે માનવ સંસાધનની અંદર કે કર્મચારીનું ધ્યાન પણ બીજી મિલકતોની જેમ જ તમારે રાખવું પડશે. ધંધાના ઉદ્દેશને તમે એ કર્મચારીના ઉદ્દેશ્ય સાથે જોડી દો. ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીને તમે એમ કહો કે ભાઈ આનું આટલું ઉત્પાદન વધારવાથી કંપનીને લાભ છે, તો એ નહીં કરે, પણ એને એમ કહો કે આટલું ઉત્પાદન વધશે તો સામે તને પણ આટલો લાભ થશે, તો એ ચોક્કસ એ કાર્ય કરશે. તો આમ એના ઉદ્દેશ્યોને પણ સફળ બનાવો, એને યોગ્ય વાતાવરણ પૂરું પાડો. આજે ઘણી બધી કંપનીઓ છે એ કર્મચારીને છે એ સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે, ફેમિલી સાથે ગેટ ટુગેધર કરે છે, પછી હોલિડેઝ આપે છે, બરાબર. તો આ બધું જ એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. એકલું કામ જ નહીં, પણ બીજા બધા કાર્યો પણ એની પાસે કરવા જોઈએ જેમાં એને મજા આવે, જેથી કરીને કર્મચારીનો જુસ્સો વધે, વફાદારી વધે, કંપની પ્રત્યે જૂથ ભાવના વધે અને એનાથી એ કાર્યક્ષમતામાં વધારો કરી શકે. તો હવે માનવ સંસાધનનો અર્થ જોઈએ. આ હવેથી ખાસ યાદ રાખજો, માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ કંપનીના ઉદ્દેશ્ય સાથે સાંકળી ધંધાને સફળતાના, નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા. જો શું કહે છે કે માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે ધંધામાં એટલે કે એકમમાં જે કર્મચારી કામ કરે છે, બરાબર સમજો શું છે માનવ સંસાધન સંચાલન? કે ધંધાકીય એકમમાં જે કર્મચારી કામ કરે છે એનું કૌશલ્ય, એની આવડત શેમાં છે, એનું જ્ઞાન કેવું છે, એને શું ગમે છે, શું નથી ગમતું, પ્લસ આ કામ કરવાથી એનો કેટલો વિકાસ છે. જો તમે એવું ન દેખાડો કે આમાં કંપનીનો વિકાસ છે, એમાંથી એને શું લાભ છે, એની કઈ જરૂરિયાત સંતોષાય છે, વગેરે બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ્ય સાથે છોડીજો. હવે હું તમને એમ કહું કે ભાઈ 12મા ધોરણનું રિઝલ્ટ તમારું સારું આવે તો એમાં સ્કૂલનો પણ ફાયદો છે કે ભાઈ 92% લાવવાવાળા કે 90%થી ઉપર જેટલા વધુ વિદ્યાર્થીઓ હશે એટલો વધુ ફાયદો સંસ્થાને થશે, કારણ કે એટલું સારું પરિણામ આપવાને કારણે એડમિશન વધશે. પણ વિદ્યાર્થીઓને એવું થોડું કહેવાય કે ભાઈ તમે રિઝલ્ટ લાવો તો સંસ્થાને ફાયદો છે. એને તો હંમેશા એમ જ કહેવાય કે ભાઈ તમારો ફાયદો છે, તમે 92% લાવો તો તમને સારી નોકરી મળશે, તમને સારો પગારદાર બનશો, તમે ઊંચા અધિકારી બનશો. તો એમ પોતાના ધ્યેયને, એટલે કે જો આ તમારો ધ્યેય છે એને હું સંસ્થાના ધ્યેય સાથે છોડી દઉં, એટલે તમે છે એ વધુ સારી રીતે મહેનત કરશો, તમારું રિઝલ્ટ એ આગળ જતાં સંસ્થાને પણ લાભ અપાવશે. તો આમ અહીંયા પણ કર્મચારીનું જ્ઞાન, કર્મચારીનું બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે બાબતને ધ્યાનમાં લઈ અને તેના ઉદ્દેશ્યને, એટલે કોના ઉદ્દેશ્યને? તો કે વ્યક્તિના, કર્મચારીના ઉદ્દેશ્યને એને કંપનીના ઉદ્દેશ્ય સાથે જોડી અને ધંધાને સફળતા અને નફાકારકતાની માર્ગે લઈ જવાની પ્રક્રિયા એટલે શું? તો કે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા જોઈએ. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને બઢતી, તાલીમ, ભરતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. ફરી એક વખત આ એક લીટી છે એટલે રિપીટ નહીં કરીએ. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની તાલીમ, ભરતી, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. જો કીધું ને કે કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે, ખરેખર કંપની પોતાનો જ ધ્યેય સિદ્ધ કરે, પણ વ્યક્તિગત ધ્યેયને એને એવું દેખાડવામાં આવે કે આનાથી તમને લાભ છે, પરિણામે એ પોતાનો લાભ પૂરો કરવા કામ કરશે. સાથે સાથે છે એ કર્મચારીના લાભની સાથે કંપનીનો પણ લાભ, એટલે કે એનો ધ્યેય પણ સિદ્ધ થઈ જશે. ઉદાહરણ તરીકે કંપનીને ઉત્પાદન વધારવું હોય તો એ કર્મચારીને એવું કે ભાઈ જો વધુ ઉત્પાદન કરશો તો તમને વધુ પગાર મળશે. તો કર્મચારીને એની યાર મતલબ નથી કે વધુ ઉત્પાદનથી કંપનીને કેટલો ફાયદો થશે, પણ એને એવું દેખાય છે કે ભાઈ જેટલું વધુ ઉત્પાદન થશે એટલો પોતાનો પગાર વધારે આવશે. તો એ વ્યક્તિગત ધ્યેય શું છે? વધુ પગાર મેળવવાનું. તો એ વ્યક્તિગત ધ્યેયને, કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને કંપનીના ધ્યેય સાથે જોડી દેવામાં આવે છે. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય એકમને, કર્મચારીને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. જો માનવ સંસાધનમાં છે
એ કર્મચારીને પણ શું સમજવામાં આવે છે? એક અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપી તેના વિકાસ માટે પણ કાર્યવાહી કરવામાં આવે છે. માનવ સંસાધનની અંદર છે એ કર્મચારીને એક અમૂલ્ય મિલકત ગણી અને તેનું સંચાલન પણ કરવામાં આવે છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપી તેના વિકાસ માટેની કાર્યવાહી પણ કરવામાં આવે છે. કર્મચારીને છે એ યોગ્ય તાલીમ અપાય છે અને એના વિકાસ માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેને યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. એટલે કે કર્મચારીનું કામ છે એનું મૂલ્યાંકન કરો, એનું નિરીક્ષણ કરો, પછી એને અનુકૂળ જે સ્થાન છે એ જ એને આપવું જોઈએ. એ આપવાનું કાર્ય માનવ સંસાધન સંચાલન કરે છે. યોગ્ય સંચાલનથી કર્મચારીનો ફેરબદલી દર પણ ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીને કંપનીમાં ટકાવી શકાય છે. જો સારામાં સારો કર્મચારી છે, કર્મચારીની ફેરબદલી દર યોગ્ય સંચાલન તમે કરો તો કર્મચારીઓ ફેરબદલી દર એટલે બને ત્યાં લગી કર્મચારી છે એ કંપની છોડતા નથી અને આમ કુશળ કર્મચારીઓ કંપનીમાં ટકાવી રાખી શકાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે અને કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેયને પણ સિદ્ધ કરી શકાય છે. જો જેમ જેમ કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડશો તેનાથી તેમના જુસ્સામાં અને કાર્ય કરવાની ક્ષમતામાં પણ શું થશે? વધારો થશે અને કંપનીના મૂલ્યો પણ જળવાશે અને છેલ્લે કંપનીના ધ્યેય પણ સિદ્ધ થશે. મહત્ત્વ જોઈએ, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે, એકમની નફાકારકતા વધે છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તા ઊંચા ધોરણો જળવાઈ જાય છે. જે વસ્તુનું ઉત્પાદન થશે કે સેવા થશે એની ગુણવત્તા કેવી જશે? ઊંચી જશે, કારણ કે કર્મચારી સારામાં સારું ઉત્પાદન કરશે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થશે, બધા સાથે મળીને કામ કરશે. ઉત્પાદનના સાધનોનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકશે. કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડો કરી શકાય છે. કર્મચારીઓમાં સંતોષમાં વધારો થાય છે અને આ માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. ફરી એક વખત તો કે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો, એકમની નફાકારકતામાં વધારો, એકમની પ્રતિષ્ઠામાં વધારો, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ધોરણો ઊંચા જળવાય છે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે, એટલે કે લોકો સાથે મળીને કામ કરે છે. ઉત્પાદનના સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે. કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે અને માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીને પૂરો કાર્યનો સંતોષ મળે છે અને જેથી ઔદ્યોગિક વાતાવરણ જે છે એ શાંતિમય બને છે. ત્યારબાદ નાણાકીય સંચાલન. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. કોઈ પણ એકમની અંદર પૈસા નહીં હોય તો નહીં થાય. તમારી પાસે યોગ્ય કર્મચારી હોય, સાધન સામગ્રી હોય, સારામાં સારું બિલ્ડિંગ હોય, બધું જ હોય, પણ ધંધો ચલાવવા માટે પૈસા ન હોય તો પૈસા વગર કોઈ પણ ધંધો થઈ શકતો નથી. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. જો પૈસા વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. પછી એ ધંધાની સ્થાપના કરવી હોય એટલે કે ધંધો શરૂ કરવો હોય, એનો વિકાસ એટલે કે એને ડેવલપમેન્ટ કરવો હોય એટલે કે વધારે એને ફેલાવવો હોય, એનું વિસ્તરણ કરવું હોય, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિભાગ તૈયાર કરવા હોય કે ધંધામાં આધુનિકરણ લાવવું હોય તો પણ નાણાંની જરૂરિયાત છે. તો જો આપણને આગળ કીધું એમ કે કોઈ પણ એકમની અંદર નાણું છે એ જીવનદાતા રક્ત સમાન છે. માનવ શરીરની અંદર જે છે એ લોહી નહીં હોય, રક્ત નહીં હોય, તે માનવ શરીર નકામું છે. એમ કોઈ પણ એકમની અંદર પૈસા નહીં હોય તો કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી. પછી એ ધંધાની સ્થાપના હોય, તમારો ધંધો સ્થાપવો હોય તો એ પૈસાની જરૂર પડશે. ધંધાનો વિકાસ કરવો હોય, એનું ડેવલપમેન્ટ કરવું હોય તો એ પૈસાની જરૂર પડશે. એને ફેલાવવો હોય, એનું વિસ્તરણ કરવું હોય તો પણ પૈસાની જરૂર. અને આજે આધુનિક સમયની અંદર તો નાણાંની જરૂર વધુમાં વધુ છે. એટલે એના અર્થમાં પણ કંઈક એવું જ કહે છે. શું કહે છે? તો કે નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યનું સંચાલન, એટલે કે ટૂંકમાં કહીએ તો પૈસાનું સંચાલન. બરાબર? નાણાકીય સંચાલન એટલે પૈસાનું સંચાલન. નાણાંના કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય. જો પૈસા ક્યાંથી મેળવવા અને ક્યાં ઉપયોગ કરવા વગેરેનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. આવકની ફાળવણીનું કાર્ય,
આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. જો નાણાકીય સંચાલનનો અર્થ શું છે? તો કે નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાંના કાર્યનું સંચાલન કરવું, પૈસાનું સંચાલન કરવું. કેવી રીતે? તો કે નાણાંના કાર્ય એટલે નાણાં ક્યાંથી મેળવવા, નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો, નાણાંના આપણને જે આવક થાય છે એટલે કે પૈસા જે પ્રાપ્ત થાય છે એની ફાળવણી કેવી રીતે કરવી, એટલે કે ધંધામાં કેટલા રોકવા, ગ્રાહકોને કર્મચારીઓમાં કેટલા આપવા વગેરે એનું કાર્યક્ષમ જે સંચાલન છે એને નાણાકીય સંચાલન કહે છે. નાણાકીય સંચાલનનું કામ શું છે? તો કે નાણાંની જરૂરિયાત અંદાજવી, પૈસા કેટલા જોશે એનો એક અંદાજ કાઢવો. સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. જો સમય જેવો હોય એ પ્રમાણે નાણાંનું આયોજન કરવું. ઘણી વખત કપરો સમય હોય તો પૈસા પોતાની પાસે રાખી નાખવા, બધા પૈસા છે એ ધંધામાં ન પણ રોકવા, થોડાક પોતાની પાસે રાખવા. સમય પ્રમાણે નાણાંનું આયોજન કરવું. અંદાજપત્ર બનાવવું, કેટલા પૈસા જોશે, કેટલા ક્યાં વાપરવાના છે, કેટલું પૈસાની જરૂર છે, કેટલા આપણે અનામત રાખવા પડશે કે અમુક સમયે કોઈ એવું આવી ગયું તકલીફ તો એ પૈસાનો ઉપયોગ કરી શકાય, તો એ અંદાજપત્ર બનાવવું. આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી, પૈસા ક્યાંથી મળશે એ માટેની કાર્યવાહી કરવી, મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશની વ્યવસ્થા ગોઠવી, પૈસા મન ફાવે એમ ન વપરાય એનો અંકુશ રાખવો. નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું અને અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી, મિલકતની વ્યવસ્થા કરવી. ફરી એક વખત નાણાંની જરૂરિયાતનો અંદાજ મેળવવો, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું નાણાંનું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, મેળવેલ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને એ માટે અંકુશની વ્યવસ્થા કરવી, એટલે કે જે પૈસા મળ્યા છે એનો સારામાં સારો ઉપયોગ થાય એ પણ જોવું, મનફાવે એવો ઉપયોગ ન થાય એ માટે થોડું ઘણું કંટ્રોલ પણ રાખવું, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું અને અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. આ છે એ નાણાકીય સંચાલનના કાર્યો છે. અને આજનો આપણો છેલ્લો ટોપિક ઉત્પાદન સંચાલન. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ કે યોગ્ય વસ્તુ બનાવી એટલે ઉત્પાદન. જો ઉત્પાદન એટલે શું? કુદરતમાંથી આપણને જે કાચો માલ મળે છે એ વાપરવા યોગ્ય બનાવો એને શું કહેવાય? ઉત્પાદન કહે છે. ઉત્પાદન સંચાલન ગ્રાહકની જરૂરિયાતને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાનું શું કરે છે? સર્જન કરે છે. અર્થ જોઈએ. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશમાં રાખવાની એક પ્રક્રિયા છે. શું કહે છે? ઉત્પાદન સંચાલન શું છે? તો કે આયોજન કરવાની. શેનું? તો કે ઉત્પાદનનું આયોજન. વસ્તુ કેવી રીતે બનાવી એનું આયોજન કરવું, એનો આખો કાર્યક્રમ નક્કી કરવો, કઈ રીતે વસ્તુ બનાવાશે, સંકલન બધાનું જોડાણ કરવું તો જ વસ્તુ બનશે, દોરવણી આપવાની, એ પ્રમાણે દોરવણી આપી અને અંકુશમાં રાખવાની પ્રક્રિયા છે. ટૂંકમાં બધા જ કાર્યો આવી ગયા: આયોજન, સંકલન, દોરવણી અને અંકુશ. ઉત્પાદન સંચાલનના મુખ્ય કાર્યો તો કે ઉત્પાદનનું આયોજન કરવું. ઉત્પાદન સંચાલન છે તો ઉત્પાદનનું આયોજન કરશે. ઉત્પાદનનું સંશોધન કરવું, વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રણની પસંદગી કરવી, ટેકનોલોજી તેમજ યંત્રની પસંદગી કરવી, ધંધાના સ્થાનોની પસંદગી તેમજ તેનો વિન્યાસ કરવો, માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, ઉત્પાદનનો અંકુશમાં રાખવા, ગુણવત્તાને અંકુશ જાળવવો, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે માટેના પ્રકારના કાર્યો કરવા. જો ખર્ચ અથવા પડતર, ઓછામાં ઓછો ખર્ચ થાય, પડતર ઓછામાં ઓછી વસ્તુ પડી રહે એ માટે અંકુશ રાખવો અને ઉત્પાદનની જાળવણી કરવી અને તેની વૃદ્ધિ થાય એટલે કે ઉત્પાદન વધુમાં વધુ થાય એ માટેના પ્રયત્નો કરવા. ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને સરળીકરણ લાવવું. ઉત્પાદન છે એમાં વિવિધતા લાવવી, એકની એક વસ્તુનું ઉત્પાદન ન કરવું, નવી નવી પ્રોડક્ટ અમલમાં મૂકવી અને એ પ્રોડક્ટને સરળતાથી બજારમાં દાખલ કરવી. ફરી એક વખત, ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદનનું સંશોધન કરવું, વસ્તુનો વિકાસ કરવો અને પેદાશ મિશ્રની પસંદગી કરવી,
કે કોઈ પેદાશ મિશ્રની પસંદગી એટલે શું? આપણે આગળ જોયું એમ કે વસ્તુનું કદ કેટલું રાખવું, વસ્તુનો રંગ રૂપ. ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ છે એ બાળકો વાપરે છે તો બાળકને મનગમતો રંગ રાખશો તો એ ઝડપથી ખરીદશે. કોઈ વસ્તુ છે એ યુવાનો ખરીદે છે તો યુવાનોને આકર્ષે એવો રંગ રાખો. ઉદાહરણ તરીકે નાના બાળકો છે એના કપડાં જુઓ તો તમે ગ્રીન, યલો, પછી રેડ એવા હોય છે, જ્યારે મોટા લોકોના કપડાં એવા નથી હોતા. પરિણામે પેદાશ મિશ્રની પસંદગી, વસ્તુનું જે છે એ રંગ રૂપ કદ આકાર કેવા રાખવા એનું જે છે એ સંચાલન પણ કોણ કરે છે? તો કે ઉત્પાદન સંચાલન. ટેકનોલોજી તેમજ યંત્રની પસંદગી કરવી, કયા ઉત્પાદન માટે કઈ ટેકનોલોજી અને યંત્રનો ઉપયોગ કરવાનો છે એ નક્કી કરવું. ધંધાના સ્થાનની પસંદગી, કઈ જગ્યાએ ધંધો નાખવો અને તેનો વિન્યાસ કરવો, એટલે કે એની જાળવણી કરવી. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, કે માલ સામગ્રી આપણને ક્યાંથી મળશે એ પણ જોઈ લેવું. ઉત્પાદનને અંકુશમાં રાખવું, વધુ પડતું ઉત્પાદન ન કરવું જેથી વસ્તુ પડી રહે. ગુણવત્તાને અંકુશ જાળવવો, એટલે કે બને ત્યાં લગી ગુણવત્તા છે એ સારામાં સારી રહે એ પ્રમાણે પ્રયત્ન કરવો. ખર્ચ અને પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા. અને છેલ્લે ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ લાવવું અને સરળીકરણ લાવવું. અહીંયા આપણો પહેલો પાર્ટ છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણે છે એ બીજો પાર્ટ સ્ટાર્ટ કરશું, પણ એ પહેલાં આપણે છે એ વિદ્યાર્થી મિત્રો પહેલો પાર્ટ તમે ફરી એક વખત છે એ જોઈ લેજો. ટૂંક જ સમયમાં છે એ તમને તમારા ગ્રુપમાં એવી જાણ કરવામાં આવશે કે આપણે છે એ પહેલા પાઠની વિકલ્પોની છે એ એક ટેસ્ટ પણ રાખશું, જે તમે ઓનલાઈન આપી શકો. વિકલ્પો જશે એટલે વ્યવસ્થિત તૈયારી કરી લેવી. અસ્તુ. આભાર.